ખેતી હવે માત્ર પરંપરાગત પાકો પૂરતી મર્યાદિત રહી નથી. મહેસાણાના બહુચરાજી તાલુકાના શંખલપુર ગામના એક 73 વર્ષીય ખેડૂતે નીલગિરીના વાવેતર દ્વારા ખેતીમાં નવો ચીલો ચાતર્યો છે. 73 વર્ષની ઉંમરે પણ બાબુભાઈ પટેલની સ્ફૂર્તિ અને ખેતી પ્રત્યેનો નવો અભિગમ યુવાનોને પ્રેરણા આપે તેવો છે. તેમણે પોતાની 2 વીઘા જમીનમાં 429 નંબરની નીલગિરીના 2500 રોપાઓનું વાવેતર કર્યું છે. આ લાકડાઓનો ઉપયોગ કાગળ અને પેકેજિંગ ઉદ્યોગમાં મોટા પાયે થાય છે. એ નીલગિરી 429 નંબરની મેં વાવી છે અને આ જાત છે એ ઘેર બેઠા કટિંગ કરી જાય છે, જે પેપરમાં માવા તરીકે જાય, પેપર બનાવવા, પૂઠા બનાવવામાં, અને આનો ભાવ સારો એવો મળે છે. અને ભાવ લગભગ કિલોના 110 રૂપિયાનો અમે ઓનલાઈન ભાવ લીધેલો છે અને 3 વર્ષે આનું કટિંગ થઈ જાય છે. આ વસ્તુ રહી કે 3 વર્ષે કટિંગ થયા પછી પાછી ફરીથી પાંગરે છે અને ફરીથી પાછી આની આવક આવે છે. એટલે હાલ તો અમે ઓનલાઈન મગાવેલી છે અને લગભગ 2500 ડોકાનું વાવેતર કરે છે. નીલગિરીના આ વાવેતરની ખાસિયત એ છે કે એક વખત કટિંગ કર્યા પછી પણ તે ફરીથી પાંગરે છે, એટલે કે વારંવાર વાવેતરનો ખર્ચ થતો નથી. બાબુભાઈએ છોડ વચ્ચે 2.5 ફૂટ અને હરોળ વચ્ચે 54 ઇંચનું અંતર રાખ્યું છે, જેથી વચ્ચે આંતરપાક લઈ વધારાની કમાણી કરી શકાય. 0.5 ફૂટના રોપા માત્ર 4 મહિનામાં 6 ફૂટ સુધી પહોંચી ગયા છે. બજારમાં નીલગિરીના લાકડાની ભારે માંગ છે. વેપારીઓ જાતે ખેતરે આવીને ઝાડ કાપી લઈ જાય છે, જેથી ખેડૂતને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ બચે છે. બાબુભાઈની આ વુડ ફાર્મિંગ પદ્ધતિ હવે મહેસાણાના અન્ય ખેડૂતો માટે પણ કમાણીનો નવો માર્ગ બની રહી છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.